નાખનાર આ દ્રશ્યો છે દાહોદના। કાર ચાલકે બાઇક ચાલકને અડફેટે લીધું। કાર પૂરપાટ જતી હતી ત્યારે રોડ ક્રોસ કરતા બાઇક ચાલકને કાર ચાલક મોતની ટક્કર મારે છે। 10 સેકન્ડમાં જ કારની ટક્કરમાં બાઇક ચાલક રોડ પર ફંગોળાઈ જાય છે। દાહોદ રૂરલ પોલીસ સ્ટેશન સામે પૂર ઝડપે આવતી કારે બાઇક ચાલકને અડફેટે લેતા રોડ પર ટ્રાફિક જામ થયો, જો કે બાઇક ચાલકનો ચમત્કારિક બચાવ થયો। પોરબંદરથી સમાચાર। રતનપર ગામ નજીક જંગલમાં આગ। જુરીના જંગલમાં બંને બાજુ વિકરાળ આગ। ફાયર વિભાગની ટીમો ઘટના સ્થળે। પોરબંદર સોમનાથ હાઈવે પર રસ્તો બંધ કરાયો છે। હજારો ચોરસ મીટરમાં પ્રસરી છે આગ। જુરીના જંગલમાં વારંવાર લાગે છે આગ। પોરબંદર જિલ્લાના રતનપર ગામ નજીકની આ ઘટના છે। આ જંગલમાં અવારનવાર આગ લાગવાની ઘટનાઓ બને છે, ત્યારે ફરી જંગલમાં ભીષણ આગ લાગતા પોરબંદર ફાયર વિભાગને જાણ કરાઈ, જેથી ફાયર વિભાગે આગ પર પાણીનો મારો ચલાવી કાબુ મેળવવા પ્રયાસ કર્યા। મહત્વનું છે કે આ જંગલ પોરબંદર સોમનાથ હાઈવેને અડીને આવેલું છે, જેથી અહીંથી પસાર થતા વાહન ચાલકોને પણ તેની અસર થાય છે। નવાઈની બાબત તો એ છે કે છેલ્લા એક અઠવાડિયામાં આ જંગલમાં 4 થી 5 વખત આગની ઘટના બની ચૂકી છે, તેથી વન વિભાગ આ અંગે તપાસ કરાવે તે જરૂરી બન્યું છે। અમરેલીથી મહત્વના સમાચાર। બનાવટી લેટરકાંડ મુદ્દે અત્યાર સુધીનો સૌથી મોટો ઘટસ્ફોટ। લેટરકાંડમાં ખળભળાટ મચાવતા સીસીટીવી ફૂટેજ જોવા મળ્યા છે। આરોપી મનીષ વઘાસિયા દ્વારા પાયલ ગોટી મારફતે કુરિયર કરાવાયું હતું। પાયલ ગોટી દ્વારા કુરિયર કર્યું તે મહત્વના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। કૌશિક વેકરિયા ઉપર લગાવેલ આક્ષેપોવાળો લેટર કમલમ સહિત ભાજપ કાર્યાલય કુરિયર કર્યું હતું। પ્રદેશ ભાજપ મહામંત્રી રત્નાકર સહિત કમલમને કુરિયર કર્યા તે સમયના સીસીટીવી પણ આપ જોઈ રહ્યા છો, કે જેમાં પાટીદાર દીકરી જે હોવાના દ્રશ્યો સ્પષ્ટ જોવા મળી રહ્યા છે। કુરિયરનું પેમેન્ટ પાયલ ગોટીએ એક દિવસ ઓનલાઈન કર્યું અને બીજા દિવસે રોકડું પેમેન્ટ કર્યું। સીસીટીવીમાં કેદ થઈ જતા સમગ્ર ઘટના 2 વખત ગયા હોવાની જાણકારી છે। એક દિવસ ઓનલાઈન પેમેન્ટ કર્યું પાયલ અને બીજી દિવસ રોકડા પેમેન્ટ કર્યા હોવાની પણ જાણકારી મળી રહી છે। તો કોબા કમલમ દિલ્હી સુધી 2 દિવસ માટે અલગ અલગ કુરિયર કર્યા હોવાની પણ જાણકારી મળી રહી છે। અમરેલી લેટરકાંડનો સૌથી વિવાદાસ્પદ વિડીયો આપ જોઈ રહ્યા છો, કે જે સીસીટીવીમાં કુરિયર કંપનીની અંદર પાયલ પહોંચે છે એ સમયના છે। પાયલે ખુદ આ બંને લેટર 2 દિવસ કુરિયર કર્યા છે। 2 અલગ અલગ દિવસની ઘટનાઓ 2 અલગ અલગ દિવસે અલગ અલગ જગ્યાએ કુરિયર કર્યા હોવાની જાણકારી છે। એક કમલમ ખાતે ગુજરાતમાં અને એક દિલ્હી ખાતે મોકલવામાં આવ્યું હતું, કે જેમાં હાલમાં જે જાણકારી છે તે પ્રમાણે એક દિવસ પેમેન્ટ ઓનલાઈન કરવામાં આવ્યું હતું ને એક દિવસ પેમેન્ટમાં કેશ કરવામાં આવ્યા હતા। પ્રદેશ ભાજપ મહામંત્રી રત્નાકર સહિત કમલમને કુરિયર કર્યા હતા તે સમયના સીસીટીવી જે છે તે અમે આપને બતાવી રહ્યા છે। કુરિયરનું પેમેન્ટ પાયલ ગોટીએ એક દિવસ ઓનલાઈન અને બીજા દિવસે રોકડા કર્યા હોવાની જાણકારી પણ પૂછપરછ પર સામે આવી છે। અને બંને વ્યક્તિ જે રિસીવર છે, જે કુરિયર ઓફિસમાં બેઠા છે, તેને પણ આપ જોઈ રહ્યા છો। અલગ અલગ દિવસ હોવાને કારણે બંને અલગ અલગ વ્યક્તિ જોવા મળી રહ્યા છે। એક વખત કોબા કમલમ મોકલવામાં